અમદાવાદ શહેર પોલીસ દ્વારા નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત દ્વારા અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બવન્સ કોલેજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, કોલેજના સ્ટાફ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં સ્ત્રીઓની સુરક્ષા વિશે વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે રાજ્યમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે, જેને લઈને કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી। શાહપુર પોલીસ સ્ટેશનની સી ટીમના અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। गुजरात पुलिस और अमदावाद पुलिस घना तरीके एवं काम करती हो जेथी महिला लईने एक आकर्षित करे महिला पुलिस पर भरोसो बेसे एना लईने घना बधा कार्यक्रम नृत्य अंतर्गत प्रोजेक्ट है जे एनी अंदर सी टीम द्वारा अलग अलग कामगीरी आपवामां आवी छे अने एनी ज रीते अलग अलग स्कूल कॉलेज या आंगणवाड़ी शुरुआत कर रही आ निर्भया प्रोजेक्ट अने जे सी टीम द्वारा अलग अलग तरीके कामगीरी करवामां आवे छे। आज शाहपुर पोलीस स्टेशन द्वारा अमदावादना बवंस कॉलेज ની અંદર આ મહિલાઓ સાથે અને બાળકીઓ સાથે આ સંપર્ક કરવામાં આવ્યો કે गुड टच बेड टच અને ઘણી તરીકેની જે મહિલાઓને જે છેડતીના કાર્યક્રમ બને છે, કેવી રીતનો પોલીસનો સંપર્ક કરવો, શું કરવું, એ તમામ માહિતી સાથે અહીંયા આ કાર્યક્રમ આપવામાં આવ્યો। આપણી સાથે શાહપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાઠોડ બેન છે અમારી સાથે, એમની સાથે વાતચીત કરશું। રાઠોડ બેન, તમને સારી વાત છે કાર્યક્રમ કરશો, પણ જનતાના પણ ખરા એવા સવાલ હોય છે કે ઘણી વખત પોલીસ મોડી પડતી હોય का समय वीती जतो होय छे, અમે शिकार થઈ જતા હોય છે। હવે તમારો જે પ્રોજેક્ટ છે એ તમે આજે ખાસો સમજાવ્યો, કેટલા આ પ્રોગ્રામ લઈને કેટલા લોકોનો એનો આભાર પણ તમને થાય છે? આ પ્રોગ્રામ કરવાનું કારણ એટલું જ છે કે મહિલાઓ સુરક્ષિત રહી શકે એના માટે આજે ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસ ઘણી સક્રિય થયેલી છે। એના માટે સ્પેશિયલ મહિલાઓની સુરક્ષા માટે એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવેલો છે। નિર્ભયા સેફ પ્રોજેક્ટ સિટી અંતર્ગત અત્યારે ઘણી એવી સારી કામગીરી અમદાવાદ સિટી પોલીસ કરી રહી છે। એના અંતર્ગત આજે અમે અહીંયા સેમિનાર રાખેલું હતું કે મહિલા પોતાની સુરક્ષા કેવી રીતે કરી શકે। 1091 નંબરથી પણ અમે અવગત કર્યા એમને, 181 જે ટીમ જે કઈ રીતે કામગીરી કરે છે તે માટે પણ અમે અવગત કર્યા, અને સી ટીમ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવા પ્રકારની કામગીરી કરે છે, સિનિયર સિટીઝનો, બાળકો તેમજ મહિલાઓની સુરક્ષા માટે 24 કલાક માટે તેમના માટે તૈયાર રહે છે અને દરેક મહિલાઓ પોતાને સુરક્ષિત ફીલ કરે તે રીતનું આયોજન ગુજરાત પોલીસનું અને સ્પેશિયલ અમદાવાદ અમારા પોલીસ કમિશનર શ્રી નું રહેલું હોય છે। જે બાબતે અમે દરેક સ્કૂલોમાં અને દરેક કોલેજોમાં જઈને આ રીતે મહિલાઓની સુરક્ષા બાબતે અમે એક કાર્યક્રમ કરતા હોય છે અને અમારી સાથે ટીમમાં 181 અભયમની ટીમ પણ સાથે હોય છે અને સાયબર એક્સપર્ટ ના સાગરભાઈ જોશી અત્યારે હાલ આપણી સાથે છે કે જે મોબાઈલનો ઉપયોગ કેટલા અંશે કરવો જોઈએ અને કઈ એની સેફટી અને શું કારણો છે, અને 1930 નંબર જે સાયબર ક્રાઇમ રિલેટેડ આપણી સાથે કોઈ પણ ફ્રોડ થતું હોય તો આપણે તરત જ તાત્કાલિક આપણે એ ફ્રોડ માટેથી 1930 નંબર જો ડાયલ કરીએ તો આપણને કેટલી સુરક્ષા અને કઈ રીતે હેલ્પ મળી રહેશે તે રીતનું પૂરેપૂરું અમે સેમિનાર કરીને મહિલાઓને અવગત કરીએ છીએ। સી ટીમ એક એવી ટીમ છે જે તમારે ઘરેથી લઈને અને પરિવાર સાથે ભળી જતી એવી ગુજરાત સરકારની અને દરેક અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ટીમ બનાવેલી છે। દરેક મેં તમને કીધું એમ કે દરેક પોલીસ સ્ટેશનને આ ટીમ આપેલી છે, જેથી કરીને ગુજરાતની અંદર ગરબો રમતી હતી તો ગરબા રમતી એવી દીકરીઓને સાથે રમવાની, શાકભાજી ત્યાં જઈને ત્યાંને પણ મહિલા સાથે વાર્તાલાપ કરવાનો, બસની અંદર ટ્રાવેલ કરતી વખતે પણ વાર્તાલાપ કરવાનો, જેથી કરીને જે એક આમ નાગરિકને પણ ફીલ નહીં થાય કે પોલીસ છે, કેમ કે લોકો પોલીસથી પણ ડરતા હોય છે કે મારા ઘરે પોલીસ આવે, તો આ એક સિવિલ ડ્રેસમાં કામ કરતી એક પોલીસની નાનો ભાગ છે, ટુકડી છે, જેથી કરીને તમારા સુધી સંપર્ક કરીને તમારે ક્યાંક મુસીબતમાં ન મૂકો એની ખાસ તકેદારી રાખતી હોય છે। આપણી સાથે હવે આની સાથે કાર્યક્રમ સાથે એક્સપર્ટને પણ બોલાવે છે, સાયબર ક્રાઇમ, કેમ કે અત્યારે દુનિયામાં વધી ગયા છે, ન્યૂઝ કોલ જેવા આવે છે। ઘણા લોકોને ગૃહમંત્રીજીએ આહવાન કર્યું હતું કે આવા ન્યૂઝ કોલને તમે ના રિસીવ કરો, જેથી કરીને લોકો એનો ભોગ ના બને। આપણી સાથે કેવી તરીકે આવા કોલનું ધ્યાન રાખવું એની લઈને આપણી સાથે સાયબર એક્સપર્ટ પણ છે આજે, કે અત્યારે તમે સાયબર એક્સપર્ટ છો તો કેવી રીતના ખાસ કરીને કેવી જ પ્રકારના કેસીસ આવતા હોય છે લોકો શિકાર થતા? અલગ અલગ, જેમ કે અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં ડિજિટલ અરેસ્ટ ચાલી રહ્યું છે કે ઓનલાઈન તમારા ઘરમાં જ બેઠા તેમ તમને અરેસ્ટ કરવામાં આવતા હોય છે અલગ અલગ તરીકે। એ રીતના જેમ કે તમને ફેક નોટિફિકેશન, જેમ કે કોઈ સુપ્રીમ કોર્ટનો અરેસ્ટ જેમ કે અરેસ્ટ મેમો હોય, સમજો, એટલે અલગ અલગ પ્રકારે તમને અરેસ્ટ કરવામાં આવતા હોય છે ઓનલાઈન, કે તમે વિચારી ના શકો કે તમને એક રૂમની અંદર જ ઓનલાઈન અરેસ્ટ કર્યા હોય।
અને એનેથી બચવા માટે તમારે પહેલાં તો જાગૃત રહેવું પડશે કે તમે કોઈ બાજુવાળાને જાણ કરો કે પોલીસને જાણ કરો કે આ એપ્લિકેશન થ્રુ મને આ રીતના ફેક કોલ આવ્યો કે પછી કોઈ વિદેશી નંબરથી કોલ આવ્યો તો એને શું કરવું તો કેવી રીતના બચવું, તો 1930 ડાયલ કરો. તમારા પૈસા કપાઈ ગયા હોય તો 1930 ડાયલ કરો. તો આવા કોલથી પહેલાં ક્રોસ વેરિફિકેશન કરો. જેમ કે તમારા જ નંબરથી તમને કોલ આવે તો તમે તરત એવું વિચારો કે હારું મારા નંબરથી કોલ આવ્યો, અથવા તમારા પરિવારના કોઈ નંબરથી કોલ આવતો હોય છે અને તમને એવું કહેવામાં આવે કે તમારા ફાધર છે કે તમારા મિત્ર છે કે તમારા ભાઈ છે એમનો એક્સિડન્ટ થઈ ગયો છે તો એને આટલા 5,000ની જરૂર છે, આ હોસ્પિટલમાં દાખલ કર્યા. તો પહેલાં તમે ક્રોસ ઇન્ક્વાયરી કરો, પછી જ એનો જવાબ આપીને પછી તમે એને ટ્રીક કરો. ડાયરેક્ટ તમે એને જવાબ આપીને પૈસા આપી દેશો તો તમારી જોડે સાયબર ક્રાઇમ બનવાનો તમે ભોગ બની શકો છો ગમે તેમ. તો સાયબર ક્રાઇમ પણ અત્યારે ઘણું એક્ટિવ છે અને ઘણા એવા કેસોને સોલ્વ કરી રહી છે અને એને એક્સપર્ટોને પણ એવી રીતના પબ્લિકમાં મૂકી રહ્યા છે જેથી કરીને પબ્લિક સાથે સીધા કનેક્ટ થાય અને આવા કાર્યક્રમનો રૂપરેખા કરીને અંજામ આપી શકે. કેમેરા પર્સન અનિલ સાથે પારસ રાઠોડ, ભારત ટાઈમ્સ ન્યૂઝ, અમદાવાદ.